રાજકોટ તરફથી ભગવાન રામને નાનકડી ભેટ કોલેજના છાત્રોએ એલજી લવિંગ અક્ષતમાંથી 350 ફૂટનો હાર બનાવ્યો। જિલ્લામાં 28,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું। સાબરકાંઠામાં ખેડૂતોને બટાટાના પાછોતરા સુકારાના લક્ષણો અને તેના નિયંત્રણના પગલાં લેવા બાબતે સૂચન કરાયું। 2026માં સુરત બિલીમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડશે। ભારત સ્માર્ટફોન એક્સપોર્ટ કરતો દેશ બન્યો। આ વર્ષે ઉત્તરાયણ મોંઘી। પાટણમાં આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં દોરીમાં 100 અને પતંગની કોડીમાં 50 રૂપિયાનો વધારો। શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। હવે નવા પાકની સિઝન શરૂ થતાં જ 1 ટન શેરડીનો ભાવ 2,300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો હોવાથી લાખોની આવક।